નમસ્કાર, હું છું ભૂમિત જાની અને આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. વીટીવી ન્યૂઝની વિશેષ રજૂઆત સંપત્તિ સર્જનમાં આપ તમામ દર્શકોનું સ્વાગત છે. દર્શક મિત્રો, જે પ્રકારે દર રવિવારે મળીએ છીએ અને ચર્ચા કરતા હોઈએ છીએ અને નવા રોકાણકારોને કઈ પ્રકારે શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ્સ અને અન્ય જે તમામ સેક્ટર છે તેની અંદર કઈ પ્રકારે રોકાણ કરવું તેની એક માહિતી એ પણ આપતા હોઈએ છીએ, ત્યારે આ વખતે જરૂરથી આ ચર્ચાનો વિષય એ વધુ રસપ્રદ છે, કારણ કે નવું નાણાકીય વર્ષ એ આગામી એપ્રિલથી જ્યારે શરૂ થઈ રહ્યું છે અને આ નાણાકીય વર્ષ નો આ અંતિમ સપ્તાહની અંદર જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે મહત્વનું ગણાશે, કારણ કે યુક્રેન અને રશિયાના એ વોરનો મુદ્દો હોય કે જે અલગ અલગ જગ્યાએ ફુગાવો વધી રહ્યો છે, અલગ અલગ કોમ્યુનિટીઝ હોય, અલગ અલગ સેક્ટર્સની અંદર જે પ્રકારે મોંઘવારીએ માજા મૂકી છે, આ તમામ જે મુદ્દાઓ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક સીધી અસર એ શેરબજાર પર જોવા મળી રહી છે. આ સાથે જ મહત્વની વાત એ પણ છે કે જ્યારે ગત શુક્રવારના રોજ બજાર બંધ થયું ત્યારે નિફ્ટી પણ 69.75% સાથે ક્લોઝ થયું હતું, ઘટાડા સાથે બંધ થયું હતું અને આ જ પ્રકારે સેન્સેક્સમાં પણ જોવા મળ્યું, જેની અંદર 223.48%નો એમાં જે ઘટાડો છે એ પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયું. એટલે ચોક્કસથી માર્કેટની અંદર વોલેટિલિટી છે તે જોવા મળી રહી છે અને આ તમામ જે મુદ્દાઓ છે તેને લઈને આપણે હરમેશ ચર્ચા કરતા આવ્યા છીએ. ત્યારે આજનો મુદ્દો એ મહત્વનો એટલા માટે ગણી રહ્યો છે કારણ કે શેર બજારમાં રોકાણકારોએ જે નવું નાણાકીય વર્ષ આવી રહ્યું છે તેમાં કઈ પ્રકારે તેમનું પ્લાનિંગ કરવું અને શેર બજાર પર તેની કેવી અસર પડશે એ આપણો આજનો મહત્વનો મુદ્દો છે. ત્યારે આપણી સાથે આ ચર્ચા કરવા માટે વિશેષ હિતેશ સોમાણી કે જેઓ ફાઉન્ડર છે આપકા ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપના, તેમની સાથે આપણે ચર્ચા કરીશું અને તેમની પાસે જ સૌપ્રથમ હું પ્રશ્ન પૂછવા માંગીશ. હિતેશભાઈ, જે પ્રકારે નવું નાણાકીય વર્ષ એ આગામી સપ્તાહથી શરૂ થશે અને આ અંતિમ સપ્તાહની અંદર આપણે અત્યારે છીએ, તો આ વર્ષ કેવું રહ્યું અને ખાસ કરીને આ સપ્તાહની અંદર માર્કેટની અંદર ઘણા બધા ઉતાર ચઢાવ છે, એટલે વોલેટિલિટી છે તે ખૂબ જ જોવા મળી, તો આપ આ समग्र बात ने कई रीते જોઈ રહ્યા છો? देखिए, ये जो वोलेटिलिटी है, इस वोलेटिलिटी का मेन रीजन है रशिया और यूक्रेन का वॉर. तो जब तक ये वॉर का जब तक क्लैरिटी नहीं आ जाती कि ये वॉर खत्म होगा या आगे वर्ल्ड वॉर की सिचुएशन क्रिएट होगी, तब तक ये वोलेटिलिटी तो डेफिनेटली मार्केट में रहने ही वाली है. और साथ ही साथ ऐसा भी होता है कि मार्च के एंडिंग पे आने के टाइम काफी सारे लोग अपना लॉन्ग टर्म का प्रॉफिट बुक भी कर लेते हैं, तो वो सेलिंग प्रेशर भी थोड़ा थोड़ा मार्केट को अफेक्ट करता है. बट इसका मतलब ये नहीं है कि अब मार्केट में मंदी आ जाएगी या अब आगे और तेजी नहीं है. ऐसा अभी की सिचुएशन देखकर हम नहीं कह सकते हैं. ये रही बात 31 मार्च से पहले की, तो काफी सारे लोग, क्योंकि लॉन्ग टर्म कैपिटल गेन पे जनरली 10% टैक्स लगता है और शॉर्ट टर्म कैपिटल गेन पे 15% टैक्स लगता है, तो ये जो 5% की सेविंग भी होती है ये काफी बड़ी सेविंग कहलाती है. तो एक बार लोग 31 मार्च के पहले काफी हद तक प्रॉफिट बुकिंग को अपना जरिया बनाते हैं. તો આપણી સાથે વધુ એક મહાનુભાવ જોડાઈ ચૂક્યા છે, રવિ દિયોરા, કે જેઓ રિસર્ચ હેડ છે અને કુંવરજી ગ્રુપમાંથી તેઓ બિલોંગ કરે છે, એ પણ આપણી સાથે જોડાયા છે. આપનું સ્વાગત છે. રવિભાઈ, સીધો પ્રશ્ન આપને પૂછવા માંગીશ. બજારની અંદર છેલ્લું અઠવાડિયું એ ખૂબ જ ઉતાર ચઢાવ વાળું રહ્યું અને આગામી નાણાકીય વર્ષ પૂર્વેનું પણ આ છેલ્લું અઠવાડિયું છે જે પણ સોમવારથી શરૂ થશે, બહુ જ ઉતાર ચઢાવ છે. આપ આ સમગ્ર મામલાને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે માર્કેટની અંદર ખૂબ જ વોલેટિલિટી જોવા મળી, શેર બજારની અંદર જે પ્રકારે રશિયા અને યુક્રેન વોરના લીધે પણ ઘણી બધી અસરો છે તે જોવા મળી. આ સમગ્ર વાતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને છેલ્લું અઠવાડિયું ખાસ કરીને રોકાણકારોએ શું ધ્યાનમાં રાખવું જોઈએ, કારણ કે 31 માર્ચ પહેલા ઘણી બધા ઉતાર ચઢાવ છે તે પણ જોવા મળશે? જરૂરથી ગત સપ્તાહની જે વોલેટિલિટી છે એનું બેઝિક રીઝન છે રશિયા યુક્રેનના વોર અંતર્ગત જે થતા ડેવલપમેન્ટ છે, સાથે અમેરિકામાં જે ઇન્ફ્લેશનને લઈને જે કન્સર્ન્સ બની રહ્યા છે, કોમોડિટીઝના ભાવ વધી રહ્યા છે, આ બધા કન્સર્ન્સ એક સાથે રહ્યા અને સાથે જે માર્ચ એન્ડિંગ હોવાના હિસાબે, કારણ કે જે પણ સેટલમેન્ટ થવાના છે, જે ડોમેસ્ટિક સેટલમેન્ટ છે એની લાસ્ટ ડેટ 29 રહેશે, તો હજી પણ 2 દિવસ 28 અને 29 મીન્સ કે સોમ અને મંગળ હજી પણ આ જ રીતેની વોલેટિલિટી રહેશે. હાલાકી બુધવાર પછી ધીમે ધીમે આ વોલેટિલિટી ઓછી થશે, પરંતુ ગ્લોબલ ફેક્ટર્સ હજી ઘણા આવતા સપ્તાહમાં છે અને પર્ટિક્યુલર આર્થિક આંકડાઓ છે જેમાં અમેરિકાના જોબલેસ અને સાથે નોન ફાર્મના ડેટા છે, સાથે ઇન્ડિયન ઓટો સેલ્સના નંબર આવવાના છે, આ ઉપરાંત જોઈએ તો યુકેના જીડીપીના નંબર્સ છે અને સાથે તમામ જે સેન્ટ્રલ બેન્કર્સ છે એમાં બેંક ઓફ ઇંગ્લેન્ડ ગવર્નર કાર્નીની સ્પીચ છે, ફેડ ચેરની સ્પીચ છે, તો આના ઉપર થોડું માર્કેટ ફોકસ કરશે. કારણ કે હવે જે બોન્ડ yield છે, જે અમેરિકાની 10 વર્ષની ટ્રેઝરી yield અને આપણી જે ભારતની 10 વર્ષની yield છે એમાં ઘણો મોટો ઉછાળો આવ્યો છે અને આ ઉછાળો એનો એટલા માટે પણ મહત્વનો છે કારણ કે એપ્રિલમાં આપણી પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની પહેલા વીકમાં બેઠક છે, તો એ ઘણું ઇમ્પોર્ટન્ટ થઈ જશે. અને જો યુએસની ટ્રેઝરી yield 2.50 ઉપર સ્ટેબલ થાય તો કદાચ એ ગ્લોબલ માર્કેટમાં વોલેટિલિટીનું મોટું રીઝન બને
અને જેની અસર ભારતીય માર્કેટ પર પણ પડશે. થોડું નિયર ટર્મ વોલેટિલિટી વાળું છે, કારણ કે માર્કેટમાં અનસર્ટનિટીઝ ઘણી છે અને સાથે સાથે વેલ્યુએશનના કન્સર્ન ઓછા થયા છે, પરંતુ ગ્રોથ પર્સ્પેક્ટિવમાં પણ થોડું માર્કેટ આને વરીડ સમજીને અને થોડી ચિંતામાં સમજીને ચાલી રહ્યું છે. રશિયા અને યુક્રેનના વચ્ચેના જે ડેવલપમેન્ટ છે એ જો હજી પણ ખેંચાતા રહેશે તો આ જે ફુગાવો છે, કોમોડિટીના પ્રાઇઝીસ છે, એ આ જ રીતે વધતા રહેશે. તો જ્યાં સુધી કોમોડિટીનું ઇન્ફ્લેશન કુલ ના થાય ત્યાં સુધી મને એવું લાગી રહ્યું છે કે માર્કેટ કરેક્ટિવ નહીં થાય, પરંતુ કન્સોલિડેશન જરૂરથી થઈ શકે છે. તો ચોક્કસથી રવિભાઈ, જે પ્રકાર આપે જણાવ્યું તે રીતે કે આવનારું અઠવાડિયું પણ જ્યારે અંતિમ સપ્તાહ છે નાણાકીય વર્ષનું, ત્યારે ચોક્કસથી તેની અંદર મોટા પાયે ઉતાર ચઢાવ છે તે જોવા મળશે, જે પ્રકારે રવિભાઈ કહ્યું તે રીતે. હિતેશભાઈ, આપની પાસે આવવા માંગીશું. ખાસ કરીને જ્યારે આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે ક્રૂડ માટેના જો સેક્ટરની વાત કરીએ તો ભારતીય જે ઓઇલ રિટેલર્સ કંપનીઓ છે તેને છેલ્લા અમુક દિવસોની અંદર જ 19,000 કરોડનું જે નુકસાન છે તે ભોગવવાનો વારો આવ્યો છે, અને એ પણ તેની સીધી અસર જે છે તે આ વોરને લઈને પડી છે. તો આ સેક્ટરના જે શેર્સ છે, એ કંપનીના જે શેર્સ છે, તેની અંદર આવનારા વીકની અંદર કઈ પ્રકારે અસર છે તે જોવા મળી શકે છે, અને નવા फाइनेंशियल ईयर में પણ તેની કેવી અસરો પડી શકે? देखिए, क्रूड के बढ़ते प्राइस की वजह से डेफिनेटली मार्केट्स पे एक नेगेटिव इम्पैक्ट तो आता ही है, और साथ में ये जो आने वाला वीक है ये 31 मार्च सिर्फ साल की क्लोजिंग ही नहीं, जबकि 31 मार्च इस मार्च एक्सपायरी की क्लोजिंग भी है. यहाँ पे फ्यूचर और ऑप्शन सारे कॉन्ट्रैक्ट सेटल होंगे, तो ये दिन इसीलिए बहुत ही इंपॉर्टेंट है. तब हमें 31 मार्च के दिन भी स्पेशली हैवी वॉलेटिलिटी देखने को मिल सकती है, यानी इस गुरुवार को हमें मार्केट में ज्यादा ध्यान देने की जरूरत है. रही बात क्रूड से रिलेटेड सेक्टर्स की, तो डेफिनेटली उनका लॉस, जब तक क्रूड की प्राइस स्टेबल नहीं होगी, उनका लॉस और भी बढ़ सकता है. બરાબર છે. રવિભાઈ, આપની પાસે આવવા માંગીશ. ક્રૂડ સેક્ટરની તો વાત થઈ, પરંતુ એક રિપોર્ટ સામે આવ્યો છે, અને ખાસ કરીને એફએમસીજી સેક્ટરની વાત કરીએ, કોમોડિટીની અંદર એફએમસીજી સેક્ટરની વાત કરીએ તો છેલ્લા 3 મહિનાની અંદર 29% જેટલું જે નુકસાન છે તે એ લોકોએ ભોગવ્યું છે આ સેક્ટરે, અને સતત તેના શેર્સની અંદર 29% જેટલું માર્કેટ વેલ્યુની અંદર, પ્રાઇઝની અંદર તમામ જગ્યાએ ઘટાડો આવ્યો છે. તો આ ખાદ્ય પદાર્થોની અંદર જે આ અત્યારે વોલેટિલિટી જોવા મળી રહી છે તેની કેવી અસર આવનારા દિવસોમાં પડી શકે, અને એ સેક્ટરના જે શેર છે તેના પર જે રોકાણકારો છે તેને કઈ પ્રકારે નજર રાખવી જોઈએ, અથવા તો તેમાં રોકાણ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? જરૂરથી જે ઇનપુટ કોમોડિટી છે, ક્રૂડ ઓઇલ હોય, નેચરલ ગેસ હોય, કોલ હોય કે સાથે એફએમસીજીમાં એગ્રીકલ્ચર કોમોડિટીઝ હોય, તમામના જે ભાવ વધી રહ્યા છે એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એ એફએમસીજી સેક્ટર માટે નેગેટિવ રહેશે, કારણ કે એફએમસીજી સેક્ટરમાં જે સેકન્ડ હાઈએસ્ટ ઇનપુટ પછીની કોસ્ટ છે એ લોજિસ્ટિક કોસ્ટ હોય છે. મીન્સ કે એની જે ટ્રાન્સપોર્ટેશન છે, જ્યાં પ્રોડક્ટ બને છે ત્યાંથી જે ઉપભોક્તા સુધી પહોંચાડવાની કોસ્ટ છે એ ઘણી હોય છે. તો આના હિસાબે એનર્જીના જે પ્રાઇસ, કારણ કે ઇલેક્શન્સ હતા એના હિસાબે અત્યાર સુધી ભાવ વધ્યા નહોતા પેટ્રોલ ડીઝલના, પણ છેલ્લા 6 દિવસમાં 5 વાર ભાવ વધ્યા છે. તો આની અસર આપણને ધીમે ધીમે કોમોડિટી ઇન્ફ્લેશન પર, એગ્રીકલ્ચર અને ફૂડ ઇન્ફ્લેશન પર જોવા મળશે, જેને એક નકારાત્મક અસર અત્યારે તમને કોમોડિટીઝના મીન્સ કે જે એફએમસીજીના શેર છે એમાં ઉપર પડી રહી છે. નહીં તો શું થતું, તો આજ સુધી જ્યારે ત્યારે માર્કેટમાં આવી રીતે કોશિયસનેસ હોય, એન્ઝાયટી હોય, ત્યારે એફએમસીજીના સેક્ટરના શેર છે એક ડિફેન્સિવ શેર તરીકે ઉપર રહેતા હતા, કારણ કે ત્યાં ડોમેસ્ટિક કન્ઝમ્પશનની સ્ટોરી છે એ ઘણો મહત્વનો પાર્ટ ભજવતી હતી. સાથે અત્યારે પણ જો તો રશિયા યુક્રેનના હિસાબે ગ્લોબલ માર્કેટમાં પ્રોબ્લેમ છે, પણ ડોમેસ્ટિક કન્ઝમ્પશનમાં કોઈ પ્રોબ્લેમ નથી. તો આઈ થિંક આ એના માટે એક સપોર્ટિવ પાસું છે. પરંતુ જો ઇન્ફ્લેશન વધશે તો કદાચ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આગળ જતા સમય જતા આ વધારો છે એ તરત જ કસ્ટમર સુધી અને ઉપભોક્તા સુધી પાસ કરવામાં સક્ષમ રહેશે. પરંતુ જે એફએમસીજી પ્રોડક્ટ છે ત્યાં ડોમેસ્ટિક અને સાથે જે નેશનલ જે પણ પ્લેયર્સ છે એના વચ્ચે કોમ્પિટિશન બહુ વધારે પડતી છે. ઘણા નાના મોટા કોમ્પિટિટર્સ આમાં ઊભા થઈ ચૂક્યા છે, અને જે ભાવ ઉપર જે કોમ્પિટિશન છે એના હિસાબે તમામ જે વધારો છે કસ્ટમર ઉપર પાસ ના થાય તો એની અસર સીધી આ કંપનીની પ્રોફિટેબિલિટી ઉપર આવે. તો મારા હિસાબે શોર્ટ ટર્મમાં હજી પણ જે મિડ કેપ ટુ સ્મોલ કેપ એફએમસીજી કંપનીઓ છે ત્યાં થોડી પ્રોડક્ટ મીન્સ કે ત્યાં સુધી વોલ્ટાલિટી રહેશે, પરંતુ લાર્જ કેપ કંપનીના શેર છે ઘટાડે ખરીદી કરવા લાયક એના હિસાબે બને, કારણ કે લાર્જ કેપ કંપનીઓ છે એના બ્રાન્ડ જે ફોલોઅર્સ છે એ ઘણા હોય છે. તો આઈ થિંક ત્યાં આટલો મોટો અસર ના થાય અને એ લોકો પ્રાઇસ હાઇક પણ લઈ શકે. તો મારા હિસાબે મોટી કંપનીઓના શેર તમે કદાચ ત્યાં પસંદ કરી શકો, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપ કંપનીઓના શેરથી એફએમસીજી સેક્ટરમાં જ્યાં સુધી રશિયા યુક્રેનનું વોર અને કોમોડિટી ઇન્ફ્લેશન પૂરું ના થાય ત્યાં સુધી એનાથી દૂર રહેવું જોઈએ.
રવિભાઈ, એક પ્રશ્ન અહીંયા એ પણ ઉત્પન્ન થઈ રહ્યો છે. માર્કેટની અંદર ઇન્ફ્લેશન, જેને આપણે ફુગાવો કહીએ છીએ, તે ખૂબ જ વધી રહ્યો છે અને અર્થતંત્રને મોટા પાયે તેનાથી નુકસાન જવાની ભીતિ અત્યારથી જ જે માર્કેટની અંદર છે તે આ અઠવાડિયા દરમિયાન જોવા મળી. હવે આરબીઆઈની મોનેટરી પોલિસી પણ નેક્સ્ટ થોડા દિવસોની અંદર જાહેર થવા જઈ રહી છે. આરબીઆઈએ જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે, રિવર્સ રેપો રેટ હોય કે અન્ય રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોય, તેની અંદર પણ વધારો કરે તેવી શક્યતાઓ છે. આપના મતે તેની અસર બજાર પર કેવી રીતે જોવા મળી શકે અને રોકાણકારોએ એ મુદ્દે કઈ પ્રકારે તેમની રણનીતિ છે તે ઘડવી જોઈએ? કદાચ આજે ગઈ વખતે ફેડરલ રિઝર્વે 25 બેઝિસથી રેટ હાઇક કર્યું, તો કદાચ આરબીઆઈ છે એના પાસે એક પાસું છે કે રેટ હાઇક ના કરે. કારણ કે હજી પણ આપણે જો ઇન્ફ્લેશનની કેટેગરી જોઈએ તો આરબીઆઈ નું જે પ્લસ, કારણ કે આરબીઆઈ જયારે ઇન્ફ્લેશનની એક્સપેક્ટેશન આપતો હોય છે ત્યારે એ લોકો +2 -2 કરીને ઇન્ફ્લેશનની એક્સપેક્ટેશન આપતા હોય છે. તો એના +2 ના આસપાસ આપણે અત્યારે ચાલી રહ્યા છે. હાલાકી ગયા મહિનામાં હજી આ મોંઘવારીની અસર આપણને ઇન્ડિયામાં નથી દેખાય, કારણ કે આ જે તમે આગળ ઓઇલ માર્કેટિંગ કંપનીઓનું કીધું, આ અત્યારે જે ફુગાવો છે એને અત્યારે કંપનીઓ એબ્ઝોર્બ કરો છે, તો હજી આપણને ડાયરેક્ટ ફુગાવામાં આની અસર નથી દેખાય. તો કદાચ ઇન્ડિકેશન મળી જશે તમને કે આને આવતી પોલિસી છે એના પહેલા, જે મીન્સ કે એપ્રિલ પછી જૂનમાં પોલિસી આવશે, એના વચ્ચે મેમાં એક મોટો રેટ હાઇક થવા જઈ રહ્યો છે ફેડરલ રિઝર્વ તરફથી. તો કદાચ મને એવું લાગી રહ્યું છે કે રેટ હાઇકની પ્રોબેબિલિટી જૂનમાં વધારે છે. હા, તમને એપ્રિલની પોલિસીમાં જે પણ કમેન્ટ્સ હશે આરબીઆઈના, એ થોડા ડવિશ જે ગઈ વખતે હતા એ હોકિશ હશે અને ઇન્ફ્લેશનને લઈને ચિંતાજનક હશે. કારણ કે આરબીઆઈની પોલિસી હવે ટૂંક સમયમાં આવવાની છે, તો આઈ થિંક માર્કેટનું ટોટલ ફોકસ અને જે રીતે બોન્ડ યીલ્ડ ડિસ્કાઉન્ટ કરી રહી છે, બોન્ડ યીલ્ડ આ વર્ષમાં જે અત્યારે રેપો રેટ છે 4% આસપાસ નો સેટ કર્યું છે, એ રેપો રેટ આ વર્ષમાં 5.25, એટલે ઇન્ટરેસ્ટ રેટમાં 1 થી 1.25% વધારો માર્કેટ ઓલરેડી એક્સપેક્ટ કરીને ચાલી રહ્યું છે. તો આઈ થિંક માર્કેટને થોડું સરપ્રાઇઝ નહીં થાય, પરંતુ આરબીઆઈની કમેન્ટ્સ છે એ ખાસ મહત્વની રહેશે, એનું આઉટલુક ખાસ મહત્વનું રહેશે. અને જે અત્યારે પોલિસીનો ટોન અકોમોડેટિવ છે એમાં કોઈ ફેરફાર ના થાય તો આઈ થિંક માર્કેટ આને પોઝિટિવ લઈ શકે. પરંતુ આવતા સપ્તાહમાં આ ડિસિઝન આવી જશે, કારણ કે આવતા સપ્તાહમાં ગ્લોબલી અને ડોમેસ્ટિક ઘણા ડેટા આવવાના છે અને જેના ઉપરથી ક્યુઝ આરબીઆઈ લઈ શકે છે. તો ચોક્કસથી દર્શક મિત્રો, જે પ્રકારે હાલ જે ફુગાવો છે, ઇન્ફ્લેશન છે, તેના કારણે ચોક્કસથી માર્કેટ પર સીધી અસર પડી રહી છે અને ઇન્વેસ્ટરોના જે રૂપિયા છે તેની અંદર પણ ખાસું એવું ધોવાણ થઈ રહ્યું છે અને આ જે માર્કેટની વોલાટિલિટી છે એ હજી પણ જળવાય એ પ્રકારનું જે મહાનુભાવ છે તેમનું કહેવું છે. હવે જ્યારે નિફ્ટીની વાત કરીએ, બેંક નિફ્ટીની વાત કરીએ, તો હિતેશભાઈ આપને મારે પૂછવું છે, નિફ્ટી અને બેંક નિફ્ટી 2022ની વાત કરીએ તો આ ફાઇનાન્શિયલ યરમાં ઇન્વેસ્ટરો છે, જે રોકાણકારો છે, તેમને બહુ સારું રિટર્ન મળ્યું છે, પોઝિટિવ તેનો એટીટ્યુડ રહ્યો હતો. બેંક નિફ્ટી અને નિફ્ટીમાં આવનારું નાણાકીય વર્ષ છે એ કઈ રીતે તેની અંદર પ્રતિભાવ છે તે જોવા મળી શકે છે અને રોકાણકારોએ તેની અંદર કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ? देखिए, पिछले 2 सालों में निफ्टी 7,500 से बढ़कर 18,500 तक का उसने हाई बनाया था. अभी निफ्टी 17,000 के करीब चल रही है. मैं मानता हूं कि अगर निफ्टी फिर से 18,500 के अपने लाइफ टाइम हाई को ब्रेक कर देती है तो इस 2023 में ही हमें निफ्टी में 20,000 से ऊपर तक के भी लेवल देखने को मिल सकते हैं. रही बात बैंक निफ्टी की, तो बैंक निफ्टी ने भी 41,000 का अपना लाइफ टाइम हाई क्रॉस कर दिया है, लेकिन बैंक निफ्टी में पिछले 2-3 महीनों में ऊपर के भाव से अच्छा खासा करेक्शन देखने को मिला है. तो जब तक बैंक निफ्टी 41,000 के अपने क्रूशियल रेजिस्टेंस को ब्रेक ना करे, तब तक हमें बैंक निफ्टी में नई तेजी की उम्मीद नहीं करनी चाहिए. रही बात बैंकिंग सेक्टर पे, तो डेफिनेटली बैंकिंग सेक्टर को इस तरीके के वर्ल्ड वॉर की सिचुएशन पे सबसे ज्यादा इम्पैक्ट फेस करना पड़ता है, क्योंकि बैंकिंग ट्रांजैक्शन हर तरह से रुक जाते हैं. अभी इंडिया के ट्रांजैक्शंस रशिया के साथ भी रुक गए हैं, यूक्रेन के साथ भी रुक गए हैं और ऐसी बाकी काफी सारी ऐसी कंट्रीज हैं जो कि इन सब चीजों की वजह से सफर करती है. तो फाइनेंशियल इंस्ट्रूमेंट्स जो भी होते हैं वो बैडली इम्पैक्ट होते हैं इन सारी सिचुएशंस की वजह से. तो बैंकिंग सेक्टर में डेफिनेटली जब तक 41,000 के ऊपर बैंक निफ्टी सस्टेन ना करे तब तक हमें बाय की पोजीशंस नहीं क्रिएट करनी चाहिए. और निफ्टी में तो डेफिनेटली हम 18,500 के बहुत करीब हैं, तो 18,500 ब्रेक होते ही हमें निफ्टी में भी फिर से नई लॉन्ग पोजीशंस क्रिएट करनी चाहिए. હિતેશભાઈ, આપની પાસે આવવા માંગીશ ફરીથી.
જે પ્રકારે આપે કહ્યું કે નિફ્ટી અને બેંક નિફ્ટીની વાત કરી, પરંતુ આગામી દિવસોમાં બેંક નિફ્ટી અને નિફ્ટી સિવાયના જે સેક્ટર્સ છે, જેને કોમોડિટી પર જો આપણે વાત કરીએ અને એમાં પણ નોન એગ્રીકલ્ચર સેક્ટર્સ છે, તો તેની અંદર કઈ કંપનીઓ, કઈ શેર્સની અંદર મોટું જે ઉતાર ચઢાવ છે તે જોવા મળી શકે છે? કારણ કે અમુક સેક્ટર એવા પણ છે કે જેની રશિયા અને યુક્રેન વોરની અસર નથી પણ પડતી, જો આપણે ડોમેસ્ટિક કોમોડિટીઝની વાત કરીએ તો. એમનો એ મુદ્દા પર આપનું શું મત છે અને રોકાણકારોએ કયા મુદ્દે એની અંદર વિચારવું જોઈએ? देखिए, ऐसे काफी सारे सेक्टर हैं जिन पे रशिया यूक्रेन वॉर की वजह से कुछ ज्यादा इम्पैक्ट नहीं आता। ऐसे में आप इंडिया से रिलेटेड जो भी कंपनीज हो, ऐसे में आप इंडिया से रिलेटेड जो भी कंपनीज हो, उनमें जिनका बिजनेस डोमेस्टिक बिजनेस से रिलेटेड हो, आप उन पे पैसा लगाएं तो आपका पैसा सेफ रहेगा। क्योंकि जो भी बिजनेसेस इंपोर्ट और एक्सपोर्ट से रिलेटेड काम करते हैं, उन पे डेफिनेटली इस तरीके की सिचुएशन का बैड इम्पैक्ट पड़ता है, क्योंकि डॉलर का भी प्राइस चेंज होता है, क्रूड का भी प्राइस चेंज होता है, ट्रांसपोर्टेशन का भी प्राइस चेंज होता है। तो हर तरीके की प्राइसिंग की वजह से कंपनीज की प्रॉफिटेबिलिटी पे बहुत इम्पैक्ट पड़ता है। तो ऐसे में पेंट सेक्टर, जो कि डेफिनेटली एक डोमेस्टिक कमोडिटी है, आपको घर पे कलर करवाना ही है, तो इस तरीके के सेक्टर्स आप चूज कर सकते हैं, जो कि एक सेफ हेवन माने जाते हैं ऐसी सिचुएशंस में। ચોક્કસથી. તો દર્શક મિત્રો, હાલ આપણે ચર્ચા માટે રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને પછી આપણી ચર્ચા યથાવત રહેશે. આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. વિરામ બાદ તમામ દર્શકોનું સ્વાગત છે. આપણે ચર્ચાને આગળ વધારીએ તો આપણી સાથે રવિભાઈ છે. રવિભાઈ, ફરીથી પ્રશ્ન આપને પૂછવા માંગીશ, જ્યારે આપણે અંતિમ ચર્ચામાં આગળ વધી રહ્યા છીએ ત્યારે આવનારું વર્ષ, નાણાકીય વર્ષમાં રોકાણકારોએ કયા સેક્ટર મહત્વના લાગવા જોઈએ, એમને કઈ રીતે એમાં ધ્યાન રાખવું જોઈએ અને કઈ રીતે રોકાણ કરવું જોઈએ? આપના માટે શું સલાહ? જરૂરથી આપણે છેલ્લા 2 વર્ષ છે એ અત્યાર સુધીની જે પીચ હતી એ પીચ બેટ્સમેન માટે ઘણી સારી હતી અને હર બોલ પર આપણે 6 કે 4 મારી કે 2 રન લઈ અને આપણે અત્યાર સુધી રમ્યા હતા. પરંતુ આ વર્ષે વિકેટ ટકાવી વધુ જરૂરી છે. અત્યારે પીચ થોડી ડ્રાય થઈ ચૂકી છે, ફંડામેન્ટલ્સમાં થોડા ચેન્જ આવ્યા છે, તો સેક્ટર અને સ્ટોક સ્પેસિફિક તમારે માર્કેટનું વલણ છે એ તમને 2022-23ના ફાઇનાન્શિયલ યરમાં રહેશે. હવે સેક્ટર વાઇઝ જોઈએ તો આઈટી સેક્ટર, જ્યાં ઇનપુટ કોસ્ટનો કોઈ વધારે પ્રોબ્લેમ નથી અને યુક્રેન આપણું સૌથી મોટું કોમ્પિટિટર હતું નાની આઈટી કંપનીઓ માટે, એ આપણા માટે એડવાન્ટેજ છે. ઘણી કંપનીના ઓર્ડર્સ હવે ભારતમાં શિફ્ટ થયા છે, તો મારા હિસાબે આઈટી સેક્ટરમાં તમારે પ્રાધાન્ય આપવું જોઈએ. અને આ કરેક્શન બાદ મને ફાર્મા કંપની વધારે બેટર લાગી રહી છે, કારણ કે આ એક્સપોર્ટ ડ્રીવન બિઝનેસ સાથે જોડાય છે અને જે રીતે ક્રૂડ ઉપર જઈ રહ્યું છે, આપણી ઉપર આ ભારણ પડી રહ્યું છે અને જેની રૂપિયામાં વીકનેસ આવી રહી છે, તો મારા હિસાબે આ બે ડિફેન્સિવ સેક્ટર છે, આઈટી અને ફાર્મા, જ્યાં અત્યારે પણ રોકાણની તક છે. સેક્ટર અને સ્ટોક સ્પેસિફિક જો તમે વલણ રાખીને 2022-23માં રહેશો તો તમને લોસ થવાના ઓછા ચાન્સ રહેશે. રિટર્ન કરતા રિસ્ક ઉપર વધારે ફોકસ કરવું જરૂરી છે. ચોક્કસથી. હિતેશભાઈ, આપની પાસે આવવા માંગીશ, આપની સલાહ શું રહેશે રોકાણકારો માટે? કારણ કે નવું નાણાકીય વર્ષની અંદર ઘણા ઉતાર ચઢાવ રહેવાના છે. આપના મુદ્દે, આપના ધ્યાને કયા એવા सेक्टर्स है कि जिनके अंदर रोकाण करो ध्यान आपको चाहिए? देखिए, जैसे कि इवेंट्स बहुत सारे हैं, रिस्क भी बहुत ज्यादा है, तो डेफिनेटली हम जो भी ट्रेड करें, डेफिनेटली हमें उसका एक स्टॉप लॉस मेंटेन करना बहुत जरूरी है. और निफ्टी की ही बात की जाए तो जब तक निफ्टी 15,000 के ऊपर सस्टेन करती है, तब तक निफ्टी में हमेशा हर शो में बोलता हूं कि निफ्टी स्ट्रांग है. लेकिन जिस दिन वो 15,000 के नीचे क्लोज दे दे, तब आप मान लीजिएगा कि हमें और भी एक शार्प फॉल देखने को मिल सकता है. रही बात अभी कौन से सेक्टर पे पैसा लगाना चाहिए, तो जैसा कि मैंने पहले बताया, पेंट सेक्टर एक अच्छा सेक्टर है कि जितना इंफ्रास्ट्रक्चरल डेवलपमेंट होगा, पेंट सेक्टर उतना ही अच्छे से ग्रो करेगा. और दूसरा सेक्टर है स्टील सेक्टर. जैसा जैसा हम देख रहे हैं कि स्टील की प्राइस बढ़ रही है, तो स्टील मेकिंग कंपनीज को बहुत प्रॉफिट हो रहा है. तो स्टील की जितनी भी कंपनियां हैं, आप उन पे पैसा लगा सकते हैं. वो काफी टाइम से एक अच्छी तेजी के साथ ग्रो कर रही हैं. ચોક્કસથી. તો દર્શક મિત્રો, ફરીથી એક સમય થયો છે નાનકડા